નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા સાયબર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દીકરાએ પોતાની જ માતાની હત્યા કરી નાખી છે. પોલીસ તપાસ મુજબ આરોપી પરિમલ કટારાએ તેની માતા મધુબેન કટારા સામે અગમ્ય કારણોસર બોલાચાલી કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા પરિમલે પાવડો લઈ માતાના માથાના ભાગે ઘા ઝીક્યા હતા. આ હુમલામાં મધુબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વડગામ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી પરિમલ કટારાની ધરપકડ કરી લીધી હતી અને તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ગઈ તારીખ 9 એપ્રિલ 2025ના રોજ સલીમકોટની બાજુમાં આવેલ શેરપુરા ગામમાંથી અમને એક માહિતી જાણવા મળેલ કે એક મર્ડરનો બનાવ બનેલ છે. આ ખૂબ જ ગંભીર બાબત હતી. માહિતી આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શેરપુરા ગામમાં નવાવાસમાં સીમાડીવાસમાં આવેલ સુરેશભાઈના ઘરે પહોંચી ટીમ અને જોયું તો એક મહિલાનું મૃતદેહ ત્યાં ઘરની આગળ જ ઓસરીમાં પડેલ હતો. પછી જાણવા મળેલું કે આ કામે બનાવની હકીકત એવી હતી કે એ જ દિવસે સવારે માતા પુત્ર ઘરે હાજર હતા અને તેના પુત્ર મોટા દીકરા પરિમલે માતા સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ અને ઝઘડો થતાં આવેશમાં આવી જઈ અને ઓસરીમાં પડેલ પાવડો તેને આવેશમાં આવી જઈને તેના માતાના માથામાં મારી ઈજાઓ પહોંચાડી અને મોત નિપજાવેલ. અને આ બનાવ બની અને પોતે ગભરાઈ જઈ અને નાસી ગયેલ. જેથી સ્થાનિક પોલીસે ટીમો બનાવી અને આરોપી ઈસમને શોધવા પ્રયત્નો કર્યા અને આરોપીને શોધી કાઢી અને આરોપીની અટક કરવામાં આવેલ છે.